અમદાવાદમાં જે વિવાદિત પોસ્ટર્સ લાગ્યા છે એ અમે બતાવ્યા હતા અને સંદેશ ન્યૂઝની હવે એ અહેવાલની અસર થવા પામી છે। સોલા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વિવાદિત જે પોસ્ટર્સ હતા તે આખરે દૂર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં ઠેર ઠેર આ પોસ્ટર્સ લાગ્યા હતા કે રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, ગેંગ રેપ અને ગેંગરેપ થાય છે। આ પોસ્ટર્સ વિવાદ દ્વારા જે અહેવાલ છે તે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો તેની અસર થઈ છે અને હવે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોસ્ટર વિવાદ પર ટ્રાફિક ડીસીપી સફીન હસને સ્પષ્ટતા પણ આપી છે। એનજીઓએ મંજૂરી લીધા વિના જ આ પોસ્ટર્સ લગાવી દીધા હતા તો ડીસીપીએ એવું કહ્યું છે, પરંતુ જ્યારે પોસ્ટર્સ લાગતા હતા ત્યારે ટ્રાફિક પોલીસ ક્યાં હતી તે એક મહત્વનો પ્રશ્ન। વિવાદાસ્પદ પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યા છે તેવું પણ ડીસીપીએ કહ્યું છે। સાથે કહ્યું કે વિવાદિત પોસ્ટર સાથે પોલીસને કોઈ સંબંધ નથી। ભલે એનજીઓએ મંજૂરી ન લીધી હોય પણ જ્યારે પોસ્ટર્સ લાગતા હતા ત્યારે પોલીસ ક્યાં હતી એક સવાલ। 4 થી 5 વિસ્તારમાંથી 10 જેટલા બેનર્સ જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે। બેનરમાં થયેલા આક્ષેપ સાથે કોઈ લેવા દેવા નથી। મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે, પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી, જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માનનીય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી, પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર, કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર લગાવેલા છે। જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી। એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આપણે સૌને ખબર છે કે નવરાત્રિ દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઇટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે। કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર સુધીનો સંબંધ નથી।